આજે અમારો બીજો દિવસ છે પ્રાગ સિટીની અંદર અને આજના દિવસમાં અમારા મેઇન એટ્રેક્શન છે પ્રાગ કેસલ છે, સેન્ટ વિટસ ચર્ચ છે અને બીજા 3-4 નાના છે. અમે આ અમારું એરબીએનબી છે, ત્યાંથી સામે નાર્દોની ત્રિદા ટ્રેમ લેન છે અને ત્યાંથી જશું માલો સ્ત્રાન્સ્કા, જ્યાંથી પ્રાગ કેસલની આ સીડીની શરૂઆત થઈ છે. એકચ્યુઅલી પ્રાગ કેસલ છે એને પ્રાસ્કી હરાદ પણ કહેવાય છે, એનું બીજું નામ છે. અને ઇન્ફોર્મેશન એ છે કે ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ એન્શિયન્ટ કેસલ કોમ્પ્લેક્સ ઇન ધ વર્લ્ડ. અને આની અંદર ઇટ્સ અ હિસ્ટોરિક સીટ ઓફ ચેક રૂલર્સ, પ્રેસિડેન્ટ્સ એન્ડ કિંગ્સ. આની બનવાની શરૂઆત 1880 એડીમાં પ્રિન્સ બોરિવોય દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી ઇટ ઇઝ ધ ઓફિશિયલ રેસિડન્ટ ઓફ ધ ચેક પ્રેસિડન્ટ. પ્રાગ કેસલ છે એની અંદર કઈ વસ્તુઓ જોવી, કારણ કે યુઝ્યુઅલી આ પ્રાગ કેસલ આખું ફરવા માટે 3 થી 4 કલાકનો ટાઈમ જોઈએ. એની કોમ્પ્લેક્સની અંદર સેન્ટ વિટસ કેથેડ્રલ છે, ઓલ્ડ રોયલ પેલેસ છે, સેન્ટ જ્યોર્જ બેસિલિકા છે અને ગોલ્ડન લેન છે. ગોલ્ડન લેન એ છે જે રાઇટર ફ્રાન્સ કાફકા હતો, એનું ઘર આ ગોલ્ડન લેનમાં હતું પ્રાગ કેસલ કોમ્પ્લેક્સની અંદર, અને એના ઘરનો નંબર હતો હાઉસ નંબર 22. આ પ્રાગ કેસલ ઉપર જવાનો રસ્તો છે, તો તમે જમણી સાઈડ, ડાબી સાઈડ મ્યુઝિયમ છે, રેસ્ટોરન્ટ છે અને ઘણી વસ્તુ જોવા મળે છે. કેસલનો એરિયા છે ટોટલ 70,000 મીટર સ્ક્વેર છે. એટલે પ્રાગ કેસલ જાઓ ત્યારે રસ્તામાં જે આવે છે તેમાં ઘણા બ્યુટિફુલ સ્પોટ્સ આવે છે, જ્યાં તમે ફોટોસને એવું બધું પિક્ચર્સ ક્લિક કરી શકો. અને જે ટ્રામ લાઇન છે એ માલો સ્ત્રાન્સ્કા ત્યાંથી એકદમ નજીક છે. અને આ જે ભાગ છે એ કેસલનો પાછળનો ભાગ છે, જ્યાં ગાર્ડ ચેન્જિંગ સેરેમની દર કલાકે થાય છે. એટલે ત્યાં તમને ગાર્ડ ચેન્જ થતા જોવા મળે. અને અહીંથી પ્રાગ કેસલનો સિટીનો વ્યૂ બહુ સરસ જોવા મળે છે. સામે દેખાય છે પેટ્રિન ટાવર છે, જે એફિલ ટાવરનો રેપ્લિકા છે. ત્યાં પણ સેમ એફિલ ટાવરની જેમ ઉપર જઈ શકાય છે.